हाय गाइस, आज આપણે બનાવીશું આ જુવારના લોટનું આંબીલ, જેને આપણે ઘાટા પણ કહીએ છીએ। અહીં ગામડાઓમાં આ પીણું ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે। એને આપણે એક વાટકી જુવારનો લોટ લીધો છે, એને આ માટલામાં આપણે નાખીશું અને એક ગ્લાસ પાણી રેડીને એને આખી રાત માટે પલાળી રાખીશું આથો આવવા માટે। आ पीणुं उनाळामां खूब ज फायदाकारक होय छे। आ आपणे आंबील का तो घाटा पीए तो आपणने पाणीनी कमी पूरी करे छे। पाणीनी कमी एने आपणे गईकाले आथवा माटे आ नाखी दीधुं हतुं। एने आपणे सौप्रथम पाणी गरम करी लईशुं। उकळता पाणीमां आपणे स्वाद अनुसार मीठुं नाखीशुं अने पछी आ जे आपणे आथो नाखवा माटे जुवारनो लोट नाख्यो हतो ए आपणे एमां रेड़ीशुं। ज्यां सुधी बने त्यां सुधी एने आपणे हलावता ज रहीशुं। અને આ આંબીલ સાથે ખાવા માટે આપણે કેરીની ચટણી બનાવીશું। આ કેરી છે એમાં આપણે લસણની 3-4 કળીઓ નાખવાની છે અને આ સૂકી મરચી લાલ એ બે નાખીશું અને એમાં આપણે આ મીઠું ઉમેરી લઈશું। એ ચટણી આપણે આ ખલમાં વાટી, જો ખલમાં વાટીશું તો એને જે ઓરિજિનલ સ્વાદ છે આંબીલ સાથે ખાવાનું તે ચટણીનો સ્વાદ આવશે। આંબીલ બનાવવા માટે આપણે આથોમાં 1 ગ્લાસ પાણી નાખ્યું હતું અને હમણાં પાછું બનાવવા માટે ત્યારે એનું 3 ગણું વધારે પાણી નાખવું પડે છે, એટલે 3 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે એમાં। પણ હલાવતા જ રહીશું જ્યાં સુધી બને ત્યાં સુધી। આ આપણો આંબીલ રેડી થઈ ગયો છે, બરાબર ઉકાળી લીધો છે એને। आ रीतेनो छे। हवे आपणे चटनी माटे लई लीधी छे 2 मरची, 3-4 कड़ी लसण लीधी छे, केरी छे अने मीठुं छे। ए आपणे आ खलमां वाटी लईशुं, बधुं साथे नाखी दईशुं। मरचा छे, पछी मीठुं छे, बधुं साथे नाखीने वाटीशुं। अपनी चटनी रेडी थई गई है। आ से चटनी अने ए आंबील जे अपने घाटा कहीए छीए। ए जो अमारो विडियो पसंद आव्यो होय तो चेनल ने लाइक करवा अने सब्सक्राइब करवा भूलशो नहीं।